હવે આપણે વિદ્યુત ધ્રુવોનું શું કરીશું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવા માટે શું કરીશું? જેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જાણતા નથી અને જેનો જાણીએ છીએ એને સ્ટાન્ડર્ડ કરવાનો અને એની સંદર્ભમાં બીજાને લાઈનમાં મૂકી દેના વારા પરથી અને દરેકના પોટેન્શિયલ શું કરીએ? માપી શકાય. સમજ પડી? એકને આને સ્ટાન્ડર્ડ ગણી દઉં, બરાબર? આને સ્ટાન્ડર્ડ ગણીને મારે આનું પોટેન્શિયલ માપવું હોય તો આની સાથે જોડી દઉં, પોટેન્શિયલ મળી ગયું, ચલ નીકળ, તારું મૂલ્ય આવી ગયું, બરાબર? આનું પોટેન્શિયલ માપવું છે તો આને સ્ટાન્ડર્ડ રાખેલો એમને એમ આની સાથે કમ્પેર કરી, જોડાણ કરી, ક્ષાર ક્ષેત્રની મદદથી પોટેન્શિયલ માપી, આનું મૂલ્ય માપી જવા દીધો. એ જ પ્રમાણે આપણે આનું પોટેન્શિયલ માપવું છે, બરાબર? તો આ રીતે બધા જ વિદ્યુત ધ્રુવો હોય એ વિદ્યુત ધ્રુવોને કોઈ પ્રમાણિત અર્ધકોષ સાથે જોડીને તેના પોટેન્શિયલના મૂલ્યો માપી શકાય છે. ક્લિયર? તો આના કોષને કહેવાય સંદર્ભ ધ્રુવ કહેવાય. શું કહેવાય? આને સંદર્ભ ધ્રુવ કહેવામાં આવે છે. તો અહીં કોષનું પોટેન્શિયલ માપવાની રીતની અંદર કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલ નું માપન કોઈ એક પ્રમાણિત અર્ધકોષના સંદર્ભમાં માપી શકાય છે. તો આવા પ્રમાણિત અર્ધકોષને સંદર્ભ ધ્રુવ કે સંદર્ભ અર્ધકોષ કહે છે. સંદર્ભ ધ્રુવ અથવા શું કહેવાય? સંદર્ભ અર્ધકોષ કહેવામાં આવે છે. તો અહીં વિવિધ વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ માપવા માટે, વિવિધ અર્ધકોષના પોટેન્શિયલ માપવા માટે સંદર્ભ ધ્રુવ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે જેનો સંદર્ભ ધ્રુવ તરીકે ઉપયોગ થાય છે કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અહીં IUPAC દ્વારા 0.00 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. કેમ એને સંદર્ભ ધ્રુવ તરીકે સ્વીકાર્યો? એનું કારણ છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ EMF કહેવાય એને, એનું પોટેન્શિયલ IUPAC દ્વારા 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યો છે. બરાબર? 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનું આપણે શું કરીએ? સાંકેતિક નિરૂપણ. તો આનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે થાય? તો સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે છે. આ વાયુરૂપ વિદ્યુત ધ્રુવ કહેવાય. કયો વિદ્યુત ધ્રુવ કહેવાય?
વાયુરૂપ વિદ્યુત ધ્રુવ છે. માટે આનું આપણે નિરૂપણ કરીએ તો Pt H2 ગેસ 1 ATM, કારણ કે સ્ટાન્ડર્ડ કયો છે એટલે 1 બાર દબાણ H પ્લસ 1 મોલર એક્વિયસ. આ થયું પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. તો પ્રમાણિત અર્ધકોષની રચનાની અંદર અહીં કેવી રીતે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ બને છે? તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચનાની અંદર આપણે એક બીકર લઈશું અને બીકરની અંદર આપણે 1 મોલર H પ્લસનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. કોઈ એસિડ હોય જેમ કે HCl છે તો તેનું આપણે 1 મોલર H પ્લસનું જલીય દ્રાવણ લેવામાં આવે છે. ક્લિયર? અને તેની અંદર પ્લેટિનમ બ્લેન્કનો ઢોળ ચડાવેલી પીટીની પટ્ટી ડુબાડવામાં આવે છે. પ્લેટિનમ બ્લેન્કનો ઢોળ ચડાવેલી પીટીની પટ્ટી. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી અને તેને એક છેડેથી બંધ એવી કાચની નળીની અંદર ડુબાડવામાં આવે છે. અહીંયા પ્લેટિનમનો તાર હોય અને આ તારની આસપાસ મર્ક્યુરી. અહીંયાથી કનેક્શન માટેનો બહાર તાર. ઉપરથી એક વાતાવરણ દબાણે શુદ્ધ H2 વાયુ પસાર કરવામાં આવે છે. તો અહીં પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચનાની અંદર એક પાત્રમાં H પ્લસનું 1 મોલર જલીય દ્રાવણ લેવામાં આવે છે. દ્રાવણમાં પ્લેટિનમ બ્લેન્કનો ઢોળ ચડાવેલી પીટીની પટ્ટી ડુબાડવામાં આવે છે. તથા નળીના ઉપરના ભાગમાંથી 1 ATM દબાણે શુદ્ધ H2 વાયુ પસાર કરવામાં આવે છે. અને દ્રાવણનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય છે. આટલું ટેમ્પરેચર રાખવામાં આવે. તો આ અર્ધકોષ જે આપણે વિદ્યુત ધ્રુવ લઈએ એ વિદ્યુત ધ્રુવ બે રીતે કાર્ય કરી શકે.
ઓક્સિડેશન પ્રક્રિયા પણ આપી શકે, રિડક્શન પ્રક્રિયા પણ આપી શકે, એનોડ તરીકે વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. એટલે જો હાઇડ્રોજન એનોડ તરીકે હોય, કયો ધ્રુવ હોય? એનોડ ધ્રુવ. તો એનોડ ધ્રુવ હોય તો કઈ પ્રક્રિયા આપે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા આપે તો પસાર થતા H2 વાયુનું પ્લેટિનમની પટ્ટી ઉપર ઓક્સિડેશન થાય અને તે ઇલેક્ટ્રોન ગુમાવે. અથવા આ રીતે પણ આને લખાય, 1/2 H2 gas gives H plus ઇલેક્ટ્રોન માઇનસ. આ રીતે પણ લખી શકાય. ક્લિયર? આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈ. હવે આપણે એનોડ ઉપર થતી પ્રક્રિયા જોઈ, હવે કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈશું. હવે આપણે કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈશું. તો કેથોડ ધ્રુવ. તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. અને રિડક્શન પ્રક્રિયામાં શું થશે? તો દ્રાવણમાં રહેલો જે H પ્લસ છે એ H પ્લસ ઇલેક્ટ્રોન મેળવે. કેટલા મેળવશે? 2, કારણ કે 2H પ્લસ, અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. H2 વાયુ શું કરશે? મુક્ત કરે. અથવા એને આ રીતે પણ લખી શકાય, H પ્લસ aqueous plus electron gives, અહીંયા H2 આવશે, અહીંયા 1/2 H2 gas. ક્લિયર? તો આ રીતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની એનોડ તરીકે કાર્ય કરે તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને કેથોડ તરીકે વર્તે તો તેનું રિડક્શન થતું હોય છે. અને આપણે કહ્યું કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કેટલો ગણ્યો છે? 0.0 વોલ્ટ. ઓકે, તો અહીં આપણે કોષનું આખું સાંકેતિક નિરૂપણ કરીએ અથવા કોષની વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી અને પોટેન્શિયોમીટર સાધન વડે કોષનું શું માપીએ? પોટેન્શિયલ માપીએ. તો કોષનું પોટેન્શિયલ સૂચવે છે શું? ગયા લેક્ચરમાં કહ્યું હતું, કોષનું પોટેન્શિયલ ખરેખર બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. ક્લિયર? તો કેવી રીતે આપણે અર્ધકોષનું પોટેન્શિયલ માપી શકાય તેના વિશે જોઈએ. તો અહીં તો પહેલું તો સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીશું, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. તો અહીંયા બે કેસ બને. કેટલા કેસ બનશે? બે કેસ. કેસ 1 કે આપણે લીધેલો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ હોય. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવ એનોડ, અને ક્ષાર ક્ષેતુથી આપણે બીજો વિદ્યુત ધ્રુવ જોડી દઈએ. શું જોડી દઈએ? બીજો વિદ્યુત ધ્રુવ. આ એનોડ છે અને આ કેથોડ છે. ક્લિયર? અને આ કોષનો પોટેન્શિયલ પોટેન્શિયોમીટર સાધન વડે માપીએ. બરાબર? અહીં કોષનું પોટેન્શિયલ, કોષનું E0 સેલ એ પોટેન્શિયોમીટર
સાધન વડે માપવામાં આવે જે હંમેશા ધન હોય છે, જેનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન હોય. ક્લિયર? સમજણ પડી ગઈ? તો કોઈ પણ પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ માપવું હોય તો એને આપણે કોની સાથે જોડી દઈએ? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે. ધારો કે મેં અહીંયા એનોડ તરીકે હાઇડ્રોજનને જોડી દીધો અને કેથોડ તરીકે બીજા વિદ્યુત ધ્રુવને. અહીંયાથી આપણને કોષનું પોટેન્શિયલ મળશે ઈ સેલ. ઈ સેલ કેવું મળશે? ધન મળશે. તો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. આપણા જોડે કોષના પોટેન્શિયલનું સૂત્ર શું હતું? કે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. આ રીતે હતું. તો રાઈટમાં કોણ છે? રાઈટમાં બરાબર, રાઈટમાં કોણ છે? તો રાઈટની અંદર આપણને બીજો વિદ્યુત ધ્રુવ છે અને લેફ્ટમાં કોણ છે? હાઇડ્રોજન. બરાબર, તો લેફ્ટમાં હાઇડ્રોજન છે તો E0 લેફ્ટ, તો હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો છે? 0.00 વોલ્ટ. તો અહીંયા કિંમત મૂકી દઈએ તો શું થશે? ઈ સેલ બરાબર ER માઇનસ 00. કોષનો પોટેન્શિયલ કેવો હોય? પોઝિટિવ. તો બીજાનું રિડક્શન પોટેન્શિયલ કેવું મળી જાય? પોઝિટિવ. કેવો મળશે? પોઝિટિવ. એટલે હાઇડ્રોજનની સાપેક્ષમાં જો બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો તેનું રિડક્શન પોટેન્શિયલ કેવો મળશે? પોઝિટિવ. ક્લિયર? એટલે અહીંયા લખી દઈએ કે જો બીજો વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે તો તેનો E0 રિડક્શન એ પોઝિટિવ મળે છે. કેવો મળશે? પોઝિટિવ. કેસ 1 ફિનિશ. ક્લિયર? કેસ 1 માં હાઇડ્રોજનને ક્યાં મૂક્યો તો? એનોડ તરીકે અને બીજાને કેથોડ તરીકે. હવે બીજાને એનોડ બનાવીએ અને હાઇડ્રોજનને કેથોડ. કેસ 2 માં હવે આપણે કેસ 2 જોઈએ. કેસ 2 ની અંદર બીજો વિદ્યુત ધ્રુવ એનોડ અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ અને આ એનોડ. ક્લિયર? હવે આ વિદ્યુત રાસાયણિક કોષ બનાવી અને તેનો કોષનું શું માપી લો? પોટેન્શિયલ. પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળવાનું? ધન મળશે. ક્લિયર? તો હવે હું આનું પોટેન્શિયલ શોધી શકું. એટલે જે પણ પોટેન્શિયલનું મૂલ્ય મળે એ હંમેશા બીજા વિદ્યુત ધ્રુવનું શું બની જાય? રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? કારણ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેવો છે? 0. તો હવે કોષનો પોટેન્શિયલ મૂકી દઈએ અહીંયા કે ઈ સેલ is equal to E right side minus E left side. તો અહીંયા રાઈટ સાઈડમાં કોણ છે? હાઇડ્રોજન. તો 0 0. માઇનસ લેફ્ટ સાઈડમાં કોણ છે? તો બીજો અર્ધકોષ. આ કઈ સાઈડ કહેવાય? લેફ્ટ. અને આ રાઈટ. ડાબા અને જબા. એટલે અહીંયા આપણને લેફ્ટ સાઈડમાં. તો કોષનો પોટેન્શિયલ હંમેશા કેવો હોય? પોઝિટિવ. અને લેફ્ટ સાઈડ E0 માઇનસ બને. માટે લેફ્ટ સાઈડ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ કેવો મળશે? નેગેટિવ મળે. કેવો મળશે? નેગેટિવ. એટલે કે આપણે લખીએ કે જો બીજો વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં એનોડ તરીકે હોય તો તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ હોય છે. તેનું પોટેન્શિયલ વોલ્ટેજ કેવું મળે? નેગેટિવ મળે છે. ક્લિયર? તો આ રીતે આપણે જુદા જુદા વિદ્યુત ધ્રુવોના શું માપીશું? પોટેન્શિયલ. આપણે હાઇડ્રોજનની સાથે મૂકી દઈએ એનોડ કેથોડ તરીકે જુદા જુદા વિદ્યુત ધ્રુવો અને એમના પોટેન્શિયલના મૂલ્યો માપીને એ વિદ્યુત ધ્રુવોના મળતા પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં આપણે શું કરીએ? ગોઠવી દઈએ. તો ઉતરતા ક્રમમાં ગોઠવવાથી આપણને એક શ્રેણી મળે છે. એ શ્રેણીને EMF શ્રેણી કહેવામાં આવે છે. ક્લિયર? EMF શ્રેણી કોની મદદથી નક્કી થઈ? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી. કારણ કે હાઇડ્રોજનની મદદથી આ બધા વિદ્યુત ધ્રુવોના શું માપ્યા? પોટેન્શિયલ. દરેક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એક સરખો હોઈ શકે નહીં. આપણે ફેક્ટર જોઈ લીધા. ક્લિયર? વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, વિદ્યુત વિભાજનની સાંદ્રતા અને તાપમાનની અસરને કારણે દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કેવા મળે? જુદા જુદા. અને આ જુદા જુદા પોટેન્શિયલના મૂલ્યોની ઉતરતા ક્રમમાં આપણે ગોઠવણી કરતા જઈએ તો એક શ્રેણી મળશે. એ શ્રેણીને કહેવામાં આવે છે EMF શ્રેણી કહેવામાં આવે છે. ક્લિયર? તો EMF શ્રેણી એટલે શું? EMF શ્રેણી. તો EMF શ્રેણી એટલે કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે ત્યારે મળતા વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલને બીજા વિદ્યુત ધ્રુવનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, શોર્ટમાં EMF કહે છે. શું કહેવામાં આવશે એને? EMF કહેવામાં આવે છે. ક્લિયર? અહીંયા EMF શ્રેણી આપેલી એ બુક્સની અંદર, પણ એ EMF શ્રેણી જેટલા યાદ રહે EMF એટલા યાદ રાખજો. બાકીના બધા EMFની જરૂર નથી. કારણ કે એક્ઝામ્પલની અંદર મોટા ભાગે 99.99% EMF દરેક વિદ્યુત ધ્રુવોનો આપેલો જ હોય છે. કેટલાક કોમન EMF છે, ક્યારેક ના આપી શકે. ZN છે, CU છે, AG છે, બરાબર? તો એ એટલા કોમન અમુક હોય યાદ રાખીશું, બાકીના બધા આપેલા હોય. ક્લિયર? તો અહીં હું EMF શ્રેણી બનાવીશ, બરાબર? અને એ EMF શ્રેણીની કેવી રીતે ઉપયોગિતા એ આપણે જોઈશું, ખાસ અગત્યનું. તો અહીંયા આપણે EMF નક્કી કરતા શીખી ગયા કે વિવિધ વિદ્યુત ધ્રુવો હોય તો એ વિદ્યુત ધ્રુવોના EMF એ હાઇડ્રોજનના સંદર્ભમાં નક્કી કરી અને એ બધા જ વિદ્યુત ધ્રુવોના EMFને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરીએ તો એક શ્રેણી રચાય, જેને EMF શ્રેણી કહે છે. EMF શ્રેણી તમને પહેલાં પણ કહ્યું કે યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરાબર? એના બધા મૂલ્યો આપેલા હોય. પણ EMFની ટોપમાં તમે જુઓ તો F2 F માઇનસ છે અને તેમાંથી F2 બે ઇલેક્ટ્રોન મેળવી અને તેમાંથી 2F માઇનસ બને.
ત્યારે તેનો ઈએમએફ કેટલો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એનો ઈએમએફ છે +2.87 વોલ્ટ. ક્લિયર? પછી આમ નીચે આવતા જઈએ તો જેમ કે Cu2 + Cu આવીએ તો Cu2 + 2 ઇલેક્ટ્રોન gives Cu. તો આનો ઈએમએફ થાય પ્લસ Ag લખીએ ચલો પહેલા, તો Ag plus Ag, તો Ag plus electron gives Ag solid. તો તેનો ઈએમએફ છે +0.80 વોલ્ટ. આ જ પ્રમાણે Cu2 + Cu, તો Cu + 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન Cu solid, તો તેનો ઈએમએફ છે +0.34 વોલ્ટ. પછી આમ નીચે ઉતરતા આવીએ 2.87, તો ક્રમશઃ ઈએમએફનું મૂલ્ય શું થતું જાય? ઘટતું જાય. અને જ્યારે H + H2 આવશે તો H plus ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ, તો ત્યાં ઈએમએફનું મૂલ્ય 0.0 વોલ્ટ થાય છે. કેવું મૂલ્ય થશે? 0.0 વોલ્ટ. પછી નીચેની તરફ આવીએ, જેમ કે Zn2 + Zn, તો Zn2 + Zn2 ઇલેક્ટ્રોન gives Zn solid, તો તેનો રિડક્શન પોટેન્શિયલ મળશે -0.78 વોલ્ટ. Al3 + Al, તો Al3 + 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને એમાંથી Al સોલિડ બને, ત્યારે તેનો ઈએમએફ -1.86 વોલ્ટ. Mg2 + Mg, two electrons gives Mg solid, -2.36 વોલ્ટ. અને લાસ્ટ Li + Li, ઇલેક્ટ્રોન મેળવે તો Li સોલિડ, તો એનું -3.05 વોલ્ટ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજનમાં નીચેની તરફ આવતા ઈએમએફનું મૂલ્ય ઘટતું જાય છે અને હાઇડ્રોજનથી ઉપરની તરફ જતા ઈએમએફનું મૂલ્ય વધતું જાય છે. એટલે ઉપરથી નીચેની તરફ આવતા ઈએમએફ ઘટે છે અને નીચેથી ઉપરની તરફ જતા ઈએમએફ વધતો જાય છે. ક્લિયર? તો આપણે ઈએમએફ શ્રેણીની અંદર જોઈ શકીએ ઉપરથી નીચેની તરફ આવતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટતા જાય. તો ઈએમએફ શ્રેણીની અગત્યતા શું, ઇમ્પોર્ટન્ટ શું છે આનું? તો ઈએમએફ શ્રેણીની અગત્યતાની અંદર નંબર 1, ઈએમએફ શ્રેણીમાં ઉપરથી નીચેની તરફ જતા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો શું થાય? ઘટતા જાય. એ પણ ઉપરથી નીચેની તરફ, ધ્યાન રાખજો. તો શું થાય? તો ઉપરથી નીચેની તરફ જઈએ તો નંબર 1, ઓક્સિડેશન પ્રક્રિયા થવાની વૃત્તિ. નંબર 2, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. નંબર 3, અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા.
રિડક્શન કર્તાની પ્રબળતા નીચેથી ઉપર એટલે કે ઉપરથી નીચેની તરફ જતા વધે છે. એટલે અહીં જેમ ઈએમએફ નું મૂલ્ય ઘટતું જશે તેમ તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય, ઓક્સિડેશન પ્રક્રિયાની વૃત્તિ વધે અને રિડક્શન કરતાનો ગુણ વધતો જાય. નંબર 2, ઈએમએફ શ્રેણીમાં નીચેથી ઉપરની તરફ જતા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો વધે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો વધે તો નંબર 1, રિડક્શન પ્રક્રિયા થવાની વૃત્તિ વધે. નંબર 2, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. નંબર 3, અને ઓક્સિડેશન પ્રબળતા, ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. આ બધું શું થતું હોય? વધતું હોય છે. ક્લિયર? તો ઈએમએફ ઉપરથી આ 2 અગત્યની આપણને માહિતી મળતી હોય છે. ત્રીજી માહિતી શું મળશે? નંબર 3, વિદ્યુત રાસાયણિક કોષમાં, વીરા કોષ શોર્ટમાં લખીશ, વીરા કોષ એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં કયો વિદ્યુત ધ્રુવ એનોડ અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે તે જાણી શકાય છે. કેવી રીતે? તો અહીંયા ઈએમએફ વધારે, અહીંયા ઈએમએફ ઓછું. ઈએમએફ ઓછું હોય તો તે કઈ પ્રક્રિયા આપે? અહીંયા લખી ઓક્સિડેશન આપે. વધુ હોય તે રિડક્શન પ્રક્રિયા આપે. એટલે કે જેનો રીપો વધારે, જેનો રીપો વધુ તે કેથોડ બને, જેનો રીપો ઓછો તે એનોડ બને. ક્લિયર? રીપો બરાબર, શોર્ટમાં બોલીશ રીપોને. તો અહીં યાદ રાખો જેનો રીપો વધુ એક કેથોડ બને. જેનો રીપો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ બને. શું બનશે? એનોડ. ક્લિયર? એક ચોથી અગત્યની માહિતી હવે જોઈએ આપણે. પહેલા આને ઇરેઝ કરવી પડશે. તો અહીંયા ચોથો મુદ્દો ખાસ અગત્યનો એ એમસીક્યુ માટે પણ કે ઈએમએફમાં આપણે જોઈ શકીએ કે આ રિડક્શન પોટેન્શિયલ નીચો છે. તો ઈએમએફમાં નીચે આવેલી જે ધાતુઓ છે, હાઇડ્રોજનથી નીચે આવેલી ધાતુ અથવા તો જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે તેવી ધાતુને ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડીએ તો આ ધાતુઓનું ઓક્સિડેશન થાય અને અહીંયા જે ધાતુ આયન હોય તેનું રિડક્શન થાય. કેમ? કારણ કે આ રીપો ઓછો હોય એટલે એનોડ બને, ઉપરના કેથોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. કેથોડ ઉપર રિડક્શન થાય. ક્લિયર? એટલે ચોથો મુદ્દો કહે છે કે ઈએમએફ શ્રેણીમાં નીચેની ધાતુઓને
ઉપરની નીચેની ધાતુઓને ઈએમએફ શ્રેણીમાં ઉપરની ધાતુઓના ક્ષારના દ્રાવણમાં ડુબાડતા નીચેની ધાતુઓનું ઓક્સિડેશન થાય છે અને ધાતુ ક્ષારના દ્રાવણમાં રહેલા ધાતુ આયનનું રિડક્શન થાય છે. ખાસ અગત્યનું હોય, આની ઉપરથી ઘણા બધા એસક્યુ બનતા હોય છે. એટલે આ રીતે જુઓ, અહીંયા હું કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં. કોનું દ્રાવણ? CuSO4 નું જલીય દ્રાવણ. ઓકે, હવે આ જલીય દ્રાવણમાં હું ઝીંકની પટ્ટી ડુબાડી દઉં, ઝીંકનો રોડ મૂકી દઉં, Zn નો સળિયો. હવે પૂછે કે આની અંદર પ્રક્રિયા થશે કે નહીં. ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા પ્રક્રિયા થશે કે નહીં. તેમના ઈએમએફ આપી દીધા છે, E0Cu2 પ્લસ Cu પ્લસ 0.34 વોલ્ટ અને E0 Zn2 પ્લસ 0.76 વોલ્ટ. ક્લિયર? તો મેં શીખવાડ્યું આગળ તે પ્રમાણે સૌથી પહેલા અહીંયા રિડક્શન પોટેન્શિયલ ચેક કરી દો. +2 માંથી Cu છે, રિડક્શન Zn માંથી Zn+2 ઓક્સિડેશન. તો આને રિડક્શનમાં કન્વર્ટ કરી દો. શેમાં ફેરવી દેવાનું? રિડક્શનમાં. તો કિંમત કેવી થઈ જાય? ઊંધી થઈ જાય, માઇનસ થઈ જાય, નેગેટિવ. ઊંધી એટલે રિવર્સ, વિરુદ્ધ. ક્લિયર? હવે જોઈ લો શું કીધું કે ઈએમએફ શ્રેણીમાં જે નીચેની ધાતુઓ છે તેનો સળિયો ઉપરની ધાતુ ક્ષારના દ્રાવણમાં ડુબાડીએ તો પ્રક્રિયા થાય. શું થાય? પ્રક્રિયા થાય. ક્લિયર? સમજણ પડી? કારણ કે Zn નો ઈએમએફ ઓછો છે અને Cu નો ઈએમએફ વધુ છે, માટે અહીં કોષની અંદર પ્રક્રિયા થશે. કોષમાં શું થશે? અહીં Zn નું ઓક્સિડેશન થશે અને Zn માંથી Zn+2 આયન બને, +2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એટલે અહીંયા Zn દ્રાવણમાં આવશે, ઇલેક્ટ્રોન સપાટી ઉપર મૂકે તો જેવો ઇલેક્ટ્રોન છૂટો પડે તો Cu+2 તરત જ એની ઉપર ચીપકી જાય, ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ થાય. એટલે કોષની અંદર પ્રક્રિયા થશે. શું થશે? કોષની પ્રક્રિયા થશે. પણ જો આનાથી વિરુદ્ધ વિચારીએ, અહીંયા મૂકી દઉં હું કોપરનો સળિયો, Cu નો રોડ અને અહીંયા મૂકી દીધો ZnSO4 નું દ્રાવણ. હવે ઈએમએફ ઉપરથી નક્કી કરો પ્રક્રિયા થાય ના થાય. અહીંયા Zn આયન સ્વરૂપે છે. Zn કયા સ્વરૂપે? આયન સ્વરૂપે. આયન સ્વરૂપે એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, પણ આયન ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કશું નથી રહ્યું. જે હતા એ પણ ગુમાવીને +2 બની સ્ટેબલ બની ગયો છે. સમજણ પડી? એટલે દ્રાવણમાં રહેલા આયનનું ઓક્સિડેશન થશે નહીં. હવે આ ઇલેક્ટ્રોન ના આપે અને આ તો સોલિડ છે, બરાબર? એટલે આ પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? તો અહીં કોષની અંદર પ્રક્રિયા થતી નથી.
એટલે શોર્ટમાં યાદ રાખવું હોય તો સોલિડ હોય, સોલિડને એનોડ ધારો, એનોડ તરીકે ધારવો, એનોડ તરીકે ધારો અને લિક્વિડ હોય, લિક્વિડ હોય તો તેને કેથોડ તરીકે ધારો. કેથોડ તરીકે તેને ધારો. ક્લિયર? અને પછી ઈએમએફ સાથે એને કમ્પેર કરો. અહીંયા તમારે જોઈ લો ઈએમએફ. ઈએમએફ પ્રમાણે આ શું બને? એનોડ બને અને આ શું બને? કેથોડ બને. તો તમે જે ધાર્યું હતું, કલ્પના કરી હતી કે લિક્વિડ કેથોડ છે, તો અહીંયા ઈએમએફ પ્રમાણે આ કેથોડ છે, તો આ પ્રક્રિયા થશે. ક્લિયર? એ જ પ્રમાણે સોલિડને મેં એનોડ માની લીધો એ, તો ઈએમએફ પ્રમાણે એનોડ ઝેડએન બને. ક્લિયર? તો પ્રક્રિયા થશે. ક્લિયર? જો અહીંયા ધાર્યા પ્રમાણે અહીંયા વિરુદ્ધમાં આવે તો પ્રક્રિયા થાય નહીં. એક એક્ઝામ્પલ જો એટલે વધુ ક્લિયર થઈ જશે તમારો કોન્સેપ્ટ. તો અહીંયા આપણે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે ચાંદીના સિક્કાને CuSO4 ના દ્રાવણમાં મૂકતા પ્રક્રિયા થશે કે નહીં? તેમના ઈએમએફ આપ્યા છે આ રીતે: Ag પ્લસ Ag પ્લસ 0.80 વોલ્ટ અને Cu2 પ્લસ Cu પ્લસ 0.34 વોલ્ટ. બંનેના પોટેન્શિયલ શેમાં છે? રિડક્શનમાં છે. હવે ઈએમએફ ઉપરથી એનોડ કેથોડ નક્કી કરી દો. એનોડ કોણ? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે કેથોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે કેથોડ. ક્લિયર? હવે ટ્રીક પ્રમાણે જતા રહીએ. બરાબર? ચાંદીનો સિક્કો, સોલિડ કોણ? સોલિડ ચાંદીનો સિક્કો. અને સોલિડને આપણે શું માનવાનું? એનોડ. સોલિડને શું ધારીશું? એનોડ. ધારો કે, ધારો કે. અને લિક્વિડ, લિક્વિડને આપણે શું માનીશું? CuSO4. તો CuSO4 લિક્વિડને આપણે શું માનીશું? કેથોડ. ધારો કે. ક્લિયર? હવે કમ્પેર કરો. ચાંદી સોલિડ છે, ચાંદી અહીંયા શું છે? કેથોડ. ઈએમએફ પ્રમાણે શું છે? કેથોડ. સોલિડમાં તો આપણે ધારીએ પ્રમાણે શું થાય? એનોડ. એટલે આ ખોટી વસ્તુ છે પણ ટ્રીક છે યાદ રાખવા માટે. બરાબર? બંને સેમ થતા નથી, એ પ્રમાણે આ પણ સેમ થતા નથી, માટે પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા થશે નહીં. એક સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આગળ નવા ટોપિક ઉપર જઈશું. ઈએમએફનો જ છે, હજુ પૂરું નથી કર્યું. બરાબર? હવે એમજીના ભૂકાને AgNO3 ના દ્રાવણમાં ઉમેરતા પ્રક્રિયા થશે કે નહીં? જેમાં E0 Mg2 પ્લસ Mg રિડક્શન પોટેન્શિયલ માઇનસ
2.36 વોલ્ટ બરાબર. E0 Ag પ્લસ Ag પ્લસ 0.80 વોલ્ટ. કોણ એનોડ કેથોડ બને? જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનોડ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય કેથોડ. ક્લિયર? હવે આપણી ટ્રીક પ્રમાણે જોઈએ થશે કે નહીં. આવું નહીં લખવાનું, પણ MCQ SQ નો આન્સર તમે આ રીતે સરળતાથી આપી શકો. સોલિડને આપણે શું ધારીએ છીએ? એનોડ તરીકે. તો સોલિડ કોણ છે? Mg નો ભૂકો. ભાંગી નાખું, ભૂકો કરી નાખું. રમેશ મહેતા બરાબર. Mg નો ભૂકો. અને લિક્વિડને કેથોડ માનીશું બરાબર. કેથોડ તરીકે ધારતા લિક્વિડ કોણ બને? AgNO3. જોઈ લો, હવે કમ્પેર કરો. આ શું ધાર્યું હતું કે એનોડ ધારું છું, તો Mg EMF પ્રમાણે એનોડ છે. સમજણ પડે? લિક્વિડને મેં કેથોડ ધાર્યું, તો EMF પ્રમાણે Ag કેથોડ બને. તો અહીં પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયા થાય તો એનું સમીકરણ શું બને? બરાબર. Mg નું શું થાય? ભૂકો એ, તો એનું ઓક્સિડેશન થાય. Mg નું શું થશે? ઓક્સિડેશન. તો Mg ની પ્રક્રિયા શું? Mg solid gives Mg2 plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. અને રિડક્શન પ્રક્રિયા કોની થઈ? AgNO3 ના દ્રાવણમાં. Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? હવે કોષ પ્રક્રિયા કહે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 1. અહીંયા કેટલા છે? 2. તો આને 2 વડે ગુણી નાખીએ. તો દ્રાવણમાં થતી કોષ પ્રક્રિયા શું થાય? બંનેનો સરવાળો. આ રીતે ક્વેશ્ચન પૂછે 2 માર્ક્સમાં. તો શું બને? Mg solid plus 2Ag plus gives Mg2 plus 2Ag solid. Clear?